હાલ મોરારી બાપુને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ હાલમાં ગ્લોબલ હિન્દુ કાઉન્સિલ સંસ્થા દ્વારા વિદેશમાં મોરારી બાપુના કથા કરવા પર પ્રતિબંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાના એક સમાચાર વાયરલ થયા છે। આ પેપર કટિંગમાં જણાવ્યું છે કે હિન્દુ સંગઠનનો એક વિવાદિત ગતિવિધિઓને જોઈને મોરારી બાપુ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારણા કરી રહ્યો છે। હવે મોરારી બાપુ પોતાની છબી સુધારવા માટે સનાતનના એક સંપ્રદાયને નિશાન બનાવી રહ્યો છે અને રોજ ઝેર ઓકતા રહે છે। આ વાતને ધ્યાનમાં રાખીને સનાતન સંપ્રદાયના જ્ઞાની સંતો એવા મંતવ્ય પર આવ્યા છે કે મોરારી બાપુને સનાતનની પરવાનગી નથી, આનાથી તેમને કથામાંથી દૂર કરવામાં આવે તેમજ તેમની કથા પર પ્રતિબંધ લગાવવામાં આવે તે પ્રકારના સમાચાર સામે આવે છે। આ વાયરલ સમાચારમાં લખ્યું છે કે સર્વનામય જે સનાતન આર્યાવર્ત સંત સમિતિના આદેશ કે મોરારી કે જે રામકથામાં અલી મૌલની ધૂન ગાય છે અને રામાયણમાં ઉર્દુ ગઝલ ગાય છે। આ તેમજ સનાતનીઓને જે મુસલમાનોની કવિતાઓ વાંચવાની સલાહ આપે છે, જે રજનીશને આદર્શ માને છે, આ સ્મશાનમાં ફેરા ફરવા જોઈએ તેની વાતો કરે છે, એકાદશી વ્રત કરવાનું ખંડન કરે છે। આ તમામ વાતોના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા બાદ સનાતની સંતોએ આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને મોરારીને પાખંડી અને સનાતન વિરોધી ગણાવ્યો છે। સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે મોરારી સમાજમાં સમય સમયે વિખવાદ ઊભા કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે અને વાયરલ ફોટોમાં લખાયેલ કે સનાતન ધર્મમાં અલગ અલગ માન્યતાવાળા અનેક સંપ્રદાયો શાંતિપૂર્ણ રીતે સમાજને આધ્યાત્મિક તરફ દોરી રહ્યા છે, ત્યારે મોરારી કે જે અલ્લાહનો ઉપાસક છે અને સનાતન ધર્મના જે કોઈને કોઈ સંપ્રદાયને કોઈને કોઈ વાતે અને નિંદા કરીને સનાતન ધર્મના અંગોને ખંડિત કરી રહ્યો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।